હેલો બાળકો, કેમ છો? આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 બીજી પરીક્ષા માટેનું એમાં ગણિત વિષયનો વિભાગ એ એમાં આપણે પ્રકરણ નંબર 5 છે એનું સોલ્યુશન છે આજે આપણે જોવાના છીએ. તો હવે એની અંદર કહે છે કે ઉત્તર આપો. ટૂંકમાં આપણે ઉત્તર આપવાના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન કે સમતલને કેટલા પરિમાણ હોય છે? તો સમતલને 2 પરિમાણ હશે. પહેલું પરિમાણ લંબાઈ અને બીજું પરિમાણ પહોળાઈ. પછી બીજા પ્રશ્નમાં કહે છે થેલ્સ કયા દેશનો વતની છે? તો કે થેલ્સ છે એ ગ્રીસ દેશ છે એમના રહેતો હતો, એટલે થેલ્સ છે ગ્રીસ દેશના વતની હતા. પછી ત્રીજા પ્રશ્નમાં કહે છે વ્યાખ્યા આપો. સમાંતર રેખાઓ, એની અંદર સમાંતર રેખાઓ કોને કહેવાય? તો કે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેને સમાંતર રેખાઓ કહેવાય. એટલે કે 2 એવી રીતે રેખાઓ દોરી કે બંને ક્યારેક એકબીજાને છેદતી જ ન હોય તો એને આપણે સમાંતર રેખાઓ છે એવું કહી શકીએ છીએ. ચલો પછી આગળ ચોથા પ્રશ્નમાં કહે છે શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? પહેલા તો ઉપત્રિકોણ એટલે શું એ સમજીએ. તો જરાક નીચે શ્રીયંત્રની જે આકૃતિ આપી છે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા કુલ ખાલી જે 9 જ ત્રિકોણ વાપરેલા છે, પણ 9 ત્રિકોણને એવી રીતે ગોઠવ્યા છે કે જેથી અંદર છે એ ઘણા બધા નાના નાના ત્રિકોણ બને છે. તમે જોશો કે ઘણા બધા આવા નાના નાના ત્રિકોણ છે એ બને છે. યસ, તો હવે આવા નાના નાના કેટલા ત્રિકોણ બને છે એને ઉપત્રિકોણ કહેવાય. તો એવા કેટલા ત્રિકોણ બનશે? તો કે એવા 43 ઉપત્રિકોણ છે એની અંદર બને છે. ચલો આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. તો એની અંદર કહે છે કે ભાઈ બિંદુને કેટલા પરિમાણ હોય? તો કે બિંદુને એક પર પરિમાણ ન હોય એટલે એનો પરિમાણ કેવો હશે? 0. યસ, એટલે અહીંયા બિંદુને 0 પરિમાણ હોય છે. અને પછી છેલ્લો પ્રશ્ન રેખાને કેટલા પરિમાણ છે? તો કે રેખાને એક જ પરિમાણ હશે અને એ કયું હશે? લંબાઈ હશે. યસ, એટલે બાળકો આવી રીતે પાંચમું જે ચેપ્ટર છે એના ખાલી એટલા જ પ્રશ્નો છે વિભાગ એમાં હતા એ અહીંયા આપણે પૂરા થાય છે. અને બાળકો આવી જ રીતે ધોરણ 9 એના બીજી પરીક્ષા માટેના દરેક ચેપ્ટરના દરેક વિભાગના વિડીયો એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો દરેક વિભાગનું સોલ્યુશન મેળવવા માટે આપણે જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. થેન્ક યુ બાળકો.